સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. તે આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. એમ કૃપાળુદેવે આત્મ અનુભવના ઉદ્ગારો કાઢ્યા છે. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાર્થિત સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાની ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. તે જ આ સ્થળ જે પરમ કૃપાળુદેવ, પૂજ્ય સૌભાગભાઈ, પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય લઘુરાજ સ્વામી એટલે પ્રભુશ્રીજી અને બીજા મુનિઓ તેમજ બીજા ઘણા ઉચ્ચ કોટીના મુમુક્ષુએ નિવૃત્તિ અર્થે સેવેલ છે. સંવત 1952માં પરમ કૃપાળુદેવ રાળત ક્ષેત્રેથી વડવા પધાર્યા. ખંભાતના ભાઈ શ્રી અંબાલાલ લાલચંદ રહેવા કરવાની ગોઠવણ કરતા હતા. આજના વડવા આશ્રમની બહાર આવેલી એક ઝૂંપડી જેવા નાના ઘરમાં રહેતા એક સંન્યાસી બાવાજીને પૂછે છે કે નિવૃત્તિ અર્થે અમને અઠવાડિયા માટે અહીં રહેવાનું મળશે? બાવાજીએ કહ્યું, હા, મેં નીચે રહુંગા, આપ ઉપર ઠહરીએ. પહેલે માળે કૃપાળુદેવ નિવૃત્તિ અર્થે રોકાયા. નીચેની ઓરડીમાં અંબાલાલભાઈ કૃપાળુદેવની રસોઈ બનાવતા. આ જગ્યા સામે આવેલ વડ નીચે બધા મુનિઓને અને ખંભાતના જિજ્ઞાસુઓને દર્શન સમાગમ અને બોધ વર્ષાનો અમૂલ્ય લાભ હાંસલ થયો. પહેલે માળે બારીમાંથી અંગુલી નિર્દેશ કરી પરમ કૃપાળુદેવે પ્રકાશેલ કે સામેની ટેકરી એ સુવર્ણ ભૂમિ છે અને ત્યાં ભવિષ્યમાં ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે. આ ટેકરી પર આજે વડવા આશ્રમ ઊભો છે. મારે આ મોપતી જોઈતી નથી, તમારા દર્શન સમાગમમાં અડી આવે છે. પૂજ્ય લઘુરાજ સ્વામી એટલે પ્રભુશ્રીજી રડતા રડતા આ પ્રમાણે બોલે છે અને મોપતી ઉતારી મૂકે છે. તે પ્રસંગ પણ અહીં વડ નીચે બનેલ. આ ક્ષેત્રેથી થયેલ બોધ જે પૂજ્ય અંબાલાલભાઈ ઝીલતા હતા તે વચનામૃતમાં ઉપદેશ છાયામાં છે. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, ધન્ય ધન્ય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ કૃપાળુદેવે વચનામૃત 130માં કહ્યું છે, પૂર્વભવના પરિચય એવા ખીમજીભાઈને. જ્યારે કૃપાળુદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ જે નામ આવે છે ને, મંત્રી હતા એ ભવે. આ ભવે ફરીવાર મળ્યા. ઋણાનુબંધે બધા મળે જ ફરીવાર. રાગ હોય તોય મળે, દ્વેષ હોય તોય મળે. 128મો પત્ર મળે જ. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે તારા ઘરના દરવાજાની બહાર કૂતરું બેઠું છે ને ઋણાનુબંધે બેઠું છે. એટલે કે સત્પુરુષ, એ ખીમજીભાઈને કૃપાળુદેવ કહે છે વચનામૃત 130માં કે સત્પુરુષ જ્યાં જ્યાં વિચર્યા હોય અને એ સ્થળે એનો બોધ કાંઈ આપ્યો હોય, એ ફરી ફરીને એ સ્થળે જવાનું અને એ ઉર્મિઓ જે પ્રકાશી હોય એ ઉર્મિઓ યાદ કરવાની. તો આ ગુણાવૃત્તિનો હેતુ છે મોટો. અને શાસ્ત્રમાં જૈનેતરમાં એમ કહેવાય છે કે સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીર્થ એ શરૂઆતમાં જંગમ તીર્થ હોય. સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીર્થ એટલે મોબાઈલ તીર્થ, પછી સ્થાયી તીર્થ થઈ જાય. અહીંયા કૃપાળુદેવ સંવત 1952માં આવ્યા એટલે અંબાલાલભાઈને બધી વ્યવસ્થા કરવાની.
ખાવાની, પીવાની, રાંધવાની, સામાન ઉપાડવાની, સ્ટેશને લઈ આવવાની, મૂકવા જવાની, એ ધ્યાનમાં હોય તો બહાર બેસવાનું. હમણાં વાત કરશું આપણે દરવાન તરીકે. વોચમેન એ, રસોઈયો એ, ભક્ત એ, કુપોલ બોલે વાણીએ એને ઝીલવાની ગણધરની જેમ. પછી બધું લખવાનું. પછી કુપોલ તો બાજુમાં ના આવે દે કે એ તો દૂર બેઠો હોય, રસોઈ કરતા હોય, અક્ષરે અક્ષર પાછું લખે. એટલે એ રીતે અહીંયા જ્યારે સંવંત 1952માં કુપોલદેવ રાળતથી પધાર્યા, એનો પૂર્વ ઇતિહાસ એટલો છે, ટૂંકમાં પતાવીએ આપણે, પછી લંબાણમાં વાત કરશું અવસર હશે તો. કે રે ક્યાં કુપોલદેવ? આ તો વગડો હતો. આ વાવ છે હજી અહીંયા, અને અહીંયા વડ હતા મોટા મોટા 3-4, હમણાં જાશું ત્યાં વડ હતા. એટલે વડ અને વડ વાવ, વ નીકળી ગયો એટલે વડ વા થઈ ગયું. ગામનું નામ તો મેતપર છે. અમે જ્યારે આવતા 45 વર્ષ પહેલાં, ત્યારે 3 જ બંગલા હતા, બાકી કાંઈ હતું જ નહીં. સ્ટેશનથી અહીંયા સુધી, આશ્રમ સુધી, વચમાં કાંઈ નહોતું, મેદાન જ હતું. પછી કાળક્રમે સ્થળ હોય ત્યાં જળ થઈ જાય, જળ હોય ત્યાં સ્થળ થઈ જાય. એટલે અંબાલાલભાઈ પૂછ્યું, અહીંયા બાવાજી એક રહેતા હતા આ જ ઝૂંપડીમાં. અમે ઓરિજિનલ ઝૂંપડી જોઈ છે, આ બધું તો રિપેર કર્યું હમણાં. વડવા આશ્રમને 100 વર્ષ છે ને, આ 110મું વર્ષ ચાલે છે. 77માં અગાસ સ્થપાણો ને 72માં વડવા સ્થપાણો. આ 2082, એટલે 110, હમણાં 11મું વર્ષ શરૂ થશે. ત્યારે અહીંયા ઝૂંપડી હતી વખાર જેવું, ને એક બાવાજી રે, સંન્યાસી યોગી, પહેલા માળવાળું દંડક્યું. તો અંબાલાલભાઈ કહ્યું કે મારી સાથે એક નિવૃત્તિ અર્થે સંત મહાત્મા પધારવાના છે, અમે અઠવાડિયું રહીએ. તો કે મેં યહાં રહેતા હું, આપ ઉપર રહ સકતા હૈ, ઉપર રહી શકો છો. કે તો વાંધો નહીં, અતિથિ દેવો ભવ આર્ય સંસ્કૃતિનો નિયમ હતો ત્યારે તો. એટલે કે ઉપર રહે તો ગોપાલભાઈને અમે ઉપર જ રહેવું હતું એકલા, એને ક્યાં વાત કરવી હતી. બાબાજી અહીંયા રસોઈ કરે, એની રસોઈ થઈ જાય, પછી અંબાલાલભાઈ રસોઈ કરે ગોપાલભાઈની અહીંયા. અંબાલાલભાઈનું ઘર ક્યાં છે? અહીંયા વોકિંગ ડિસ્ટન્સ. લોકો સાંજે જમીન ફરવા જાય છે ત્યાં. તો એક રોટલી ગોપાલભાઈને લઈ આવે તો એ સત્પુરુષના પેટમાં પાણીનું ટીપું પડે ને આપણે, વૈયાવજ કોની? આત્મજ્ઞાની નહીં, ગમે એની નહીં. સત્પુરુષના પેટમાં પાણીનું એક ટીપું આપણે વરાયું ને પડ્યું, કે અન્નનો એક દાણો ચોખાનો પડ્યો, જીવ છૂટી ગયો. માગેલા દૂધ, માગેલી સાકર, માગેલા ચોખાની ખીરથી જો શાલીભદ્ર થવાતું હોય, અને શાલીભદ્રની રિદ્ધિ કેવી? ભગવાન મહાવીરના દીક્ષા લીધે પછી જૈન સાધુને એકલવિહારી મનાય છે, ગુરુ ના પડે. સાધુને તો કરાય જ નહીં છેક સુધી, સાધુને પછી પાત્ર હોય તો કરે. ભગવાન મહાવીરે પ્રથમ દિવસથી શાલીભદ્રને ધનન છૂટ આપી કે જાઓ એકલવિહારી થાવ. આ રિદ્ધિ માગેલા દૂધથી આત્મજ્ઞાનીને વરાવેલું એણે. તો અંબાલાલભાઈ ગોપાલભાઈ રસોઈ કરે, પોતાનું ઘર તો અહીંયા જ હતું. રોજ પાછા ત્રિભુવન માણેકચંદ તો આવતા જ હતા. અને અંબાલાલભાઈને તો લાંબો કારોબાર હતો, મોટો ધીકતો. એટલે કેશવલાલ મુનિમ એ ગોપાલભાઈની સેવામાં 24 કલાક રહેતા. કેમ કે લોટ લાવવો હોય, શાક લાવવું હોય, એ અંબાલાલભાઈ નક્કી કરે. લોટ બાંધવો હોય રોટલીનો, ભાત હલાવવા પડે ને. સાકર ત્યાં મીઠું, મીઠું ત્યાં સાકર નહીં, વ્યવસ્થિત રસોઈ કરતા એ શીખી લીધેલી. ભાવે તો કેવી, આ દૂધપાક કેવો સરસ કર્યો છે. ગોપાલભાઈને ખબર પડી કે આને મનમાં એવો વિચાર આવ્યો છે, 1 મહિનો કે શાક જ નહીં ખાવાનું કોઈને. અંબાલાલભાઈને તો નહીં, કોઈને નહીં. લીલોતરીનો ત્યાગ. અહીંયા સ્વાદ કરવા આવો છો કે આત્મા લેવા આવો છો? એ શીખવાનું છે અહીંયા આવીને આપણે પણ પાછું. એટલે અહીંયા બાબાજી કે હા મેં અહીંયા રહુંગા, આપ ઉપર જાઓ. ગોપાલદેવ ઉપર જ નિવૃત્તિ, ઉપર નાની એવી ચોકડી જેવું હતું, હમણાં ઉપર બતાડશું આપણે. અહીંયા બારી હતી, અને કેશવલાલ મુનિ સાથે જ રહે. અંબાલાલભાઈ રસોઈ પાણી કરે, જમવાનું થાય ત્યારે આવે, અને પછી બોધ કરવાનું હોય મુનિને. ગોપાલદેવ ઉતરે અને આખું ખંભાત અહીંયા ઉમટે. પછી એ આ ઝૂંપડી, અહીંયા આમ રસ્તો હતો, અહીંયા પગથિયા હતા, અને વખાર અંધારું. ઇલેક્ટ્રિસિટી આમે નહોતી, એટલે દિવસે અંધારું જ લાગે. બહુ તો દીવો હોય કેરોસીનનો. એટલે અહીંયા, અને અહીંયા અંબાલાલભાઈ રસોઈ કરતા. એટલે આ ઝૂંપડી પછી રિપેરિંગ કરીને અહીંયા બારી બનાવી દીધી, ને ત્યાં દરવાજો કર્યો, દર્શનીય સ્થળ ને સત્સંગ થાય એટલે. એટલે આ સ્થળની એટલે. અને બાજુમાં જે વાવ છે, એ વાવ ખુલ્લી રાખતા. અમે ઉતરતા, વાવ ઉપરથી એ દેખાશે હમણાં. હવે લોક મારી દીધું છે, ત્યાં દેવ દેવીનું નાનું એવું દેરું કરી દીધું છે, અને એ પૂજા પાઠ કરે એ લોકો. અને વડ હતા એ બધા તૂટી ગયા છે. એટલે હવે ઉપર જાય આપણે, જ્યાં ગોપાલદેવ નિવૃત્તિ અર્થે એકાંતમાં રહેતા, અને પછી બોધ કરવા આવતા, ત્યાં જાય આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ એ જ જગ્યા છે જે હમણાં વાત કરીએ. આ બારી એટલે અહીંયા આમ આખું બારણું હતું. અહીંયા બધી કોલસા ને લાકડા ને બધું પડ્યું હોય. ચૂલો અહીંયા, એ ચૂલો ને લાકડાના ઢગલા અમે જોયેલા છે પહેલાં. આ તો બધું વ્યવસ્થિત પછી કર્યું આ બધું. અને અહીંયાથી આમ તો અહીંયાથી ચડવાનું. અહીંયા અંબાલાલભાઈ રસોઈ કરે ચૂલે, બાવાજીની થઈ જાય પછી ઉપર જો ઉપર આની ઉપર આ છાપરું હતું ઉપર તૂટેલું, ઉપર હવામાં ખુલ્લું હતું. અને અહીંયા એક બારી હતી, એની ઉપર એ બારી. હમણાં જાશું ઉપર આપણે. એટલે એ જ રૂમ છે આપણે જે બહારથી જોઈએ, પણ બધા બેસી શકે અને સત્સંગ થાય. એટલે આ બધું વ્યવસ્થિત આવું ગોઠવીને અહીંયા બીજી એન્ટ્રી કરી છે. મૂળમાં આમ હતું. ઓલો દરવાજો બંધ હશે ને ચડવાનું. થોડા બાજુ આવી જાઓ બધા, એટલે બહાર નીકળે બધા. અહીંયા રોચક ઇતિહાસ છે પાછો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ દરવાજો હું ઊભો છું ને, આવું કઈ હતું જ નહીં અહીંયા. આ તો ગોપાળદેવ ઉપર નિવૃત્તિ અર્થે વિરાજમાન હોય એટલે ત્યાં બેસવા માટે આ બધું કર્યું છે. મુખ્ય આ જ હતા પગથિયા જે છે એ જૂના પગથિયા, ઈંટ ને ચૂનો ને બધું દેખાય એવા. અને ઓલો કઠોળો જે છે એમ જ હતો આકારમાં. ત્યાંથી ચડવાનું, ત્યાંથી જ ઉતરવાનું. અને કુપોલદેવ અંદર હોય એટલે અંબાલાલભાઈ અહીંયા બેઠા રહે આ પગથિયા ઉપર. કોઈને ઉપર જવા ન દે બપોરે. એ જ રસ્તો હતો. હવે એ બંધ કરી દીધો છે એટલે આમ ખુલે ત્યાં દરવાજો છે. પણ મુખ્ય ઘણા બધા આવે એક સાથે 500 ગયા છે પછી વારા. એટલે અહીંયાથી ચડે ને ત્યાંથી ઉતરી જાય એમ દર્શન માટે ગોઠવ્યું છે. હકીકતમાં આ હતું જ નહીં અમે જોયું ત્યારે. અને પહેલાં તો આવું બધું હોય જ ક્યાંથી. એટલે ત્યાંથી ચડવાનું, ત્યાંથી જ ઉતરવાનું. એ હવે એ જ જગ્યાએ ઉપરથી ચડીને ક્યાં જાય? રૂમમાં જાય આપણે. આવો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આજે આપણે વાત કરી કે ઝૂંપડી બાવાજીની એની ઉપર કુપોલદેવ નિવૃત્તિ અર્થે બિરાજમાન રહેતા. એ આ રૂમ હતી. 50 વર્ષ પહેલા ઉપર કઈ હતું જ નહીં, છાપરું બધું તૂટી ગયેલું. આ દિવાલ હતી ને અહીંયા બારી આ છે એમ હતી. અને અહીંયાથી ચડવાનું. આજે આપણે કહ્યું ને પગથિયા ઉપર અંબાલાલભાઈ બેસતા, આ દરવાજો. એટલે અહીંયાથી ચડવાનું. આ બેન ઊભા છે ત્યાં ચોકડી હતી નાની એવી. એટલે લઘુશંકર જેવું કરવું હોય તો કુપોલદેવ ત્યાં જ પતાવી દે, એટલે ઉતરે જ નહીં. ઘણી વાર આખી રાત એમ જ બેઠા હોય. જમવા કરવા ને બોધ માટે ઉતરતા. ઉપર બધાને આવવાની મનાઈ હતી. બોધ બધું કુપોલદેવ નીચે જતા. એકલા જ હોય કુપોલદેવ. અંબાલાલભાઈ રસોઈ પાણી કરે પછી બોલાવે તો ઉપર આવવાનું. એટલે અહીંયા બોધ થતો. એમાં સેવામાં કે અને ઘણીવાર બહુ ખ્યાલ ન હોય નીતિ નિયમ. એટલે નવો કોઈ અજાણ્યો હોય ને આપણે હાથ પકડીને બધું પૂછે આ શું છે કયો તો. એમ કેશવલાલ મુનિમ હતા અંબાલાલભાઈના. એ એકલા હતા ને અંબાલાલભાઈ તો બીજું કામ કરતા. હજી મુનિને કોઈ આવ્યા નહોતા. એટલે કેશવલાલ મુનિમ કુપોલદેવને પૂછે છે અહીંયા કે તમે ડાકોર વિશે શું કહો છો? એ વૈષ્ણવ ધર્મી હતા. એટલે કુપોલદેવ ડાકોરની જમીન ઉત્તમ છે કે. પણ સાથે એક જ વાક્યમાં કુપોલદેવ જવાબ આપ્યો કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે. આ જે ભૂમિ દેખાય છે ટેકરી, એટલે અત્યારે આપણા વડવા આશ્રમથી હમણાં ઉતર્યા તો ઢાળ છે ને, એટલે ઢાળ ટેકરો હતો. અને ઉપર એમ જ ટેકરો ને બધું ઝાડવા બાવળિયા, બીજું કાંઈ હતું નહીં. બિલ્ડિંગ મેદાન, ઢોર ચરતા હોય. તો કે આ ટેકરી છે ને એટલે ડાકોરની ભૂમિ ઉત્તમ છે. આ ટેકરી ઉપરની ભૂમિ ઉત્તમ છે, સુવર્ણ ભૂમિ છે. ત્યાં ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે. આ ત્રિભુવન માણેકચંદ હતા, અંબાલાલભાઈ નહોતા. પણ કેશવલાલ મુનિ અંબાલાલ કે એ તો એનું જ પૂછે ને કે અમારા ડાકોરનું મહાત્મ્ય તો ડાકોરની ભૂમિ ઉત્તમ છે કે. પણ આ ઉત્તમ છે, આ સુવર્ણ ભૂમિ છે. અને આગળ જાય ત્યાં ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે. એમાં વાત એમ આવે છે કે કુપોલદેવ જે પોતાના ભવની વાત કરી છે કે ભગવાન મહાવીરને હું મળેલો, નેપાળના રાજકુમાર હતા. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચારવું થયેલું 212માં આવે છે. ઈડર ક્ષેત્રે કહેલું કંઈ દિગંબર આચાર્ય પણ અમે વિચારતા હતા. ત્યારે કુપોલનું નામ શ્રીમદ રાજચંદ્ર જ હતું. અત્યારે જે સ્મશાનની બાજુમાં મહાંકાળેશ્વરની ગુફા છે એની બાજુમાં જે ટેકરો છે ત્યાં જે દિગંબર સાધુઓની એક કાળની પ્રણાલિકા પ્રમાણે જે સમાધિઓ છે, સ્તૂપ બનાવ્યા હોય, એમાં 3 હતા. એટલે ઇતિહાસ એમ કે છે કે ત્યારે ત્યાં કોતરેલું છે. એ શંભુનાથ દિગંબર ટ્રસ્ટ મંદિર સંભાળે છે. ત્યાં કોતરેલું શિલાલેખ છે
કે શ્રીમદ રાજચંદ્ર નામ કે એક આચાર્ય આમ તેમ બધું એવું બધું સંસ્કૃતમાં છે. શરૂઆત શ્રીમદ રાજચંદ્ર, ત્યારે ગોપાલનું નામ શ્રીમદ રાજચંદ્ર જ હતું. આ ભાવે કંઈ ગોપાલનું નામ રાજચંદ્ર નહોતું, લક્ષ્મીનંદન હતું. બીજું એક અભયચંદ હતું. 4 વર્ષની ઉંમરે ગોપાલદેવ એના માતાને કહે છે કે માં, મારું નામ રાયચંદ, લક્ષ્મીનંદન નહીં. તો કે ઠીક આવે, છોકરો કાલું કાલું બોલે છે ને એ જમાનામાં રાયચંદ, રાય એટલે રાજા, રાજચંદ્ર. એટલે ગોપાલદેવ પોતાનું નામ પાડ્યું છે, ફૈબાઈ નથી પડ્યું. અને આ ભાવે તો લક્ષ્મીનંદન નામ પાડેલું. અને ત્યારે પણ ગોપાલદેવનું નામ રાજચંદ્ર હતું. અને ત્યાં લખ્યું છે શ્રીમદ રાજચંદ્ર નામના એક આચાર્ય, એ અને એના 2 શિષ્યોને ખાવામાં ઝેરી પદાર્થ આવી ગયો. ખબર પડી ગઈ કે દેહ છૂટી જશે, હું દેહાદી સ્વરૂપ નથી. ત્યારથી પ્રેક્ટિસ ચાલે છે. કાઉસદમાં દેહ છોડી દીધો બંને શિષ્યોને પોતે. સૌભાગભાઈને ગોપાલદેવ કહે છે કે અમારા અસ્થિ ત્યાં પડેલા છે. સૌભાગભાઈ વાત કરી અને ઠાકરસિંહે કીધું કે ઠાકરસિંહને કહે છે આ મુનિઓને ત્યાં દર્શન કરાવો, અમારા પૂર્વના ત્યાં અસ્થિ પડેલા છે. એટલે આ ઇતિહાસ તાજો થાય. અહીંયા ગોપાલદેવ પહેલાં પણ વિચર્યા હોય, કયું મુંબઈની ઝવેરી બજારની પેઢીએ બેઠા હોય. વચનામૃતમાં લખેલું છે કે જ્ઞાનીને તે વન, તે ઉપવન બધું યાદ આવે છે. સત્સંગનું આ મહાત્મ્ય છે. આજે સવારથી કે આજ સુધીમાં, સાંજ સુધીમાં અમને 500 વાર વડવા ક્ષેત્ર યાદ આવ્યો. એ વાવ, એ વડ, એ આ જમીન, આ તળાવ, બધું કે ઘણા બધા હતા. બધાને એ રીતે યાદ ના પણ આવે. એટલે હાથમાં પડેલા આમળાની જેમ પહેલાંના ભોવે દેખાય છે ગોપાલ. એટલે આપણે કોઈ પણ સ્થળે જાય ને એનું ઋણોનું બંધ હોય. આ ભવે તો આવ્યા આપણે, હવે રાગ દ્વેષ થાય એટલે ફરી વાર પાછા આવીએ આપણે. તો ગોપાલદેવ અહીંયા નિવૃત્તિ અર્થે પધારે હોય, ફરી વાર આવે. ઈડર ફરી વાર ગયા, કેટલી વાર ગયા છે, ક્યાં મુંબઈ ને ક્યાં ઈડર. દિવાળીના દિવસોમાં રાળજમાં આવે, ખંભાતમાં આવે. એટલે મૂળ આ સુવર્ણ ભૂમિ એ અહીંયા ગોપાલદેવ પ્રકાશેલું, એ જ આ મૂર્તિ બનાવી છે. એ રીતે દર્શનીય સ્થળ તરીકે યાદગીરી. પછી આ બધું રિપેરિંગ ને આવું બધું કર્યું. તો પંખો ચાલુ જ હતો કે ગોપાલદેવ ગરમી નથી થતી, આપણા માટે કરે. હવે બૌદ્ધ સ્મૃતિ સ્થળે જાય. ઉતરો કોઈ પૂછેલું મુંબઈમાં, એટલે ગોપાલદેવ ખુલાસો કરેલો છે કે વીજળી વપરાય જ નહીં. એ તો ઘણાને એમ થાય કે ગોપાલદેવના માર્ગમાં સામાયિક પ્રતિક્રમણ, પંખો, એર કન્ડિશન, લાઇટ, એક પણ નિયમ ગોપાલદેવ તોડ્યો નથી. જીનેશ્વરનો પરિચય નોંધમાં લખેલું છે પદમસિંહભાઈએ. સંવંત 42 થી કરીને સંવંત 57 સુધીનો સમાગમ હતો. કે હું બેઠેલો અને ગોપાલદેવ કહ્યું આ વીજળી વપરાય જ નહીં. ચેત વસ્તુ છે, આ તો જીવ છે. આપણે તો વાપરીએ છીએ, આપણે સાધુ નથી. પણ શ્રાવકે, એવા શ્રાવક અત્યારે છે જે બેલ દબાવે ને ઠપ ઠપ કરે પેનથી કે ફૂટપટ્ટીથી કે પેન્સિલથી. પણ આપણે તો હવે ટેવાઈ ગયા છે વ્યાકુળ વિશ્વના સાધનોથી. એટલે આના વગર ચાલે જ નહીં. આવ્યો હોય સામાયિક પ્રતિક્રમણ, ખીચામાં ફોન તો હોય જ, બેટરી ઓપરેટેડ છે, ચાલે ને. પછી ઘણા કે ફલાણા સાધુ વાપરે છે ને. અહીંયા વિતરાગની આજ્ઞાની વાત છે. સાધુ શું કરે છે નહીં, મહાવીર સામે શું કહ્યું છે એ વાત કરવાની આપણે. એ જીવ તને જેમ ગમે એમ કર, વાત મૂળ આ છે. એટલે ગોપાલદેવે વિતરાગ દર્શનનો એક પણ નિયમ તોડ્યો નથી. પાઠ ઉપર બેસીને ગુરુજી થયા નથી ગોપાલદેવ. શિષ્ય તરીકે અમે કોઈ પણ શિષ્ય કર્યો નથી ગોપાલદેવ. કે જૈન ધર્મનો સિદ્ધાંત છે સર્વસંગ પરિત્યાગ કરે પછી જ પાઠ ઉપર બેસાય. ગોપાલદેવ તોડ્યો નથી. આ પૂછેલા પ્રશ્નના જવાબના 1000 પત્રો ભેગા થઈ ગયા. નવો નુસ્ખો અજમાવ્યો છે, એ તો અવસર વાત કરશું. હમણાં જ સંપ્રતિ રાજા રોજ એક દેરાસર બંધાવતા હતા. એ દેરાસર હજી છે એ વખતનો. જીર્ણોદ્ધાર થયો હોય પછી એ આ જ રસ્તે, એટલે ગોપાલદેવ અહીંયા તળાવને કિનારે પધારતા હતા. સંપ્રતિ રાજા અશોકના પૌત્ર અને રાજા અશોકના આંધળા રાજકુંવર કુણાલના પુત્ર સંપ્રતિ રાજાને નિયમ હતો કે રોજ નવા જૈન મંદિર બનાવવા અથવા તો જૂના જૈન મંદિરનો જીર્ણોદ્ધાર થાય તે સમાચાર મળે
ત્યારબાદ જ અન્ન જળ ગ્રહણ કરવા. વડવા આશ્રમના દરવાજા સામેથી જતો આ શક્કરપરા ગામનો રસ્તો છે. પ્રાચીન જીર્ણોદ્ધાર થયેલ જૈન દેરાસર આ ગામમાં આવેલ છે. આ જ રસ્તે પરમ કૃપાળુદેવ, પૂજ્ય સૌભાગભાઈ, પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી, પૂજ્ય દેવકર્ણ વગેરે મુનિઓ અને પૂજ્ય બ્રહ્મચારીજી વિચરેલા છે. વાત આવે છે કે સંપ્રતિ રાજાએ પિત્તળ, તાંબુ, સોનું અને પંચધાતુની બધી મળી એકંદરે 125 લાખ જૈન પ્રતિમાઓ પધરાવેલી છે. તેમાંની એક આ શક્કરપરા ગામે પણ છે. તેઓ દ્વારા 6600 પ્રાચીન જૈન મંદિરોના જીર્ણોદ્ધાર થયા છે અને નવા 1,25,000 જૈન મંદિરો બંધાવાયેલા છે તેમ પણ નોંધાયેલ છે. એ તળાવ અહીંયાથી દેખાય છે, બધા ઝાડ બહુ ઉગી ગયા છે. આખું મોટું તળાવ છે આમ ફરતે. એટલે એક આ બાજુ પણ છે તળાવ, આમને સામને છે. એટલે અહીંયા કોપાલ દો, પછી નિવૃત્તિ અર્થે તળાવને કિનારે બોધે. એટલે આ તળાવને કિનારે આ જ અહીંયા તાળું છે, એટલે હમણાં ખોલાવીએ આપણે. અહીંયા બે મોટા વડલા હતા, એ વડલા તો વર્ષો પહેલાં જ તૂટી ગયા છે, પછી પાછા ઉગાડેલા એ તૂટી ગયા છે, એટલે અત્યારે તો છે જ નહીં. અહીંયા થોડુંક જ આગળ જાય એટલે શક્કરપરા એ હિસ્ટોરિકલ બહુ જૂનું ગામ છે હતું, વર્ષો જૂનું. ત્યાં બે કબ્રસ્તાન આવે આમને સામને. અમે કોપોલ જાય ત્યાં આજુબાજુમાં સ્મશાન હોય જ. 7 વર્ષથી શરૂ કરેલું વવાણિયાના સ્મશાનથી. વવાણિયાનું સ્મશાન, મહાકાળેશ્વર ગુફા ઈડરનું સ્મશાન, વસોનું સ્મશાન. એના કરતાં આગળ મુંબઈ કે 10 વર્ષ આખું મુંબઈ જ સ્મશાન છે. ત્યાં જ ઓફિસ, વોકિંગ ડિસ્ટન્સ બાજુમાં કોટન એક્સચેન્જ. ધરમપુરનું સ્મશાન, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બહેનો આ બાજુ આવી જો ને ભાઈ આ બાજુ. એક કૃપાળુદેવ નિવૃત્તિમાં જે ઉપર વિરાજમાન હોય, પછી મુનિ આવે. 52 વાત છે. મૂળમાં તો પ્રભુશ્રીનું ચાતુર્માસ હતું જ ખંભાતમાં, અને રોજ નિવૃત્તિ અર્થે જંગલમાં જતા જ. એમાં 6 પદનો પત્ર હોય કે કંઈ પાકું કરવું હોય ને તો બધા જોવે કે આ તો ગૃહસ્થનો પત્ર છે. બાપરે, આ સાદું પત્ર વાંચે છે વેપારીના. એટલે જંગલમાં જાય પત્ર લઈને. એમાં કોપાલદેવ પધારે રાળા જ, એટલે કે આમ રોજ જાઓ છો, આ બાજ જાઓ. પણ જૈન સાધુથી એક ગામથી બીજે ગામ વિહાર કરાય નહીં ચાતુર્માસમાં. આ શાસ્ત્રનો નિયમ છે. પ્રભુથી તો જૈન સાધુ હતા, આખું ખંભાત ઉમટે રાળા જ. પણ રાળજની સીમ પૂરી થઈ ગઈ, આ તો વડવા મેત પર, એટલે ખંભાત સુધી ચાલે. ત્યાં ગયા નહીં એટલે ઊભા રહ્યા. એક ભાઈને કહ્યું અંબાલાલભાઈને મોકલો અહીંયા. એટલે અંબાલાલભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા કે તમે અહીંયા કેમ આવ્યા જૈન સાધુ થઈને? જૈન સાધુથી ચાતુર્માસમાં નીકળાય એક ગામથી બીજે ગામ? તો એટલો તો ઊભો છું આજ્ઞા લેવા માટે. હું કહેતો તો પાછો વયો જાઓ. આ જૈન સાધુ હાથ જોડીને કહે છે અંબાલાલભાઈનું પાછો વયો જાઓ, મારે નિયમ તોડવો નથી. અમારે કે મારાથી એમ ના કહેવાય પાછા વયો જાઓ. હું કોપાલદેવને પૂછ્યો, કોપાલદેવને પૂછવા ગયા, કોપાલદેવ તોડવા દે નિયમ. કોપાલદેવ થોડી વચ્ચે સોપારી કરી કે જો પ્રભુશ્રીજીના મનને શાંતિ રહેતી હોય તો પાછા વયા જાય લલ્લુજી મુનિ, નહીં તો હું સામે ચાલીને આવું દર્શન સમાગમ માટે. એમ કહેવાય, હા તમે આવો, મને આવો તો દર્શન દેવા માટે. રડતા રડતા પ્રભુશ્રીજી પાછા ગયા. કોપાલદેવ નિયમ તોડ્યો નહીં કે શાસ્ત્રમાં લખેલું છે જૈન સાધુ દીક્ષા લીધા પછી ચાતુર્માસમાં એક ગામથી બીજે ગામ વિહાર કરી શકે નહીં. એમાં બધા અપવાદ છે કે આત્મજ્ઞાની હોય તોય નહીં. આ તો કોપાલદેવ માટે છે ને. અમે તો બહારથી ગૃહસ્થ છીએ, અમે આ પાડતા નથી. કે રેડે આખી રાત રેડ્યા. શું કરું કે મારા કમ નસીબ છે, મારી આગળ વેશ છે, આ વેશ મને આડો આવે છે. જો એ સાધુ ન હોત તો આખું ખંભાત તો ઉમટેલો, તો પ્રભુથી બેસી શકત ને. મેં દીક્ષા લીધી આત્મા માટે, અને આત્મામાં જ મને અંતરાય થાય છે. આ સંપ્રદાય વચમાં આવતો હોય, આ ઓક સંઘને વચમાં આવતી હોય તો આનું શું કામ છે? આ મત દર્શન છોડવા જ પડશે. રેડે આખી રાત ભોળા પણ કે ના, ગુનો તો મારો જ છે, મારા પૂર્ણ નહીં હોય એટલા. અકર્મીનો પડ્યો કાણો ને તો ઘરે ઊભા છે અને આખું ગામ જમી જાય ને હું ભૂખ્યો. નાચ જમણ હતું ને. કોપાલદેવ જાણે છે, પરીક્ષા કરી વિરહમાં કલ્યાણ, કે ભલે દીક્ષા લીધેલી ને ત્યારે પૂછવા ગયા હતા ત્યારે કેવું ઓળખાણ જ હતી. કર્મ પ્રમાણે બધું થયા કરે ને. દીક્ષા લેવી કે ન લેવી, ત્યાગ એ પ્રારબ્ધને આધીન છે. શું કરવું એ પુરુષાર્થને આધીન છે. ધોતિયું બદલી નાખવું, લોચ કરી નાખો, જંગલમાં વયું જવું એ પ્રારબ્ધને આધીન છે. શું કરવું એ પુરુષાર્થને આધીન છે. એ ગૃહસ્થમાં થાય. બહુ ભેદી વાત છે આ પ્રારબ્ધ ને પુરુષાર્થ, આખો અલગ વિષય છે એ તો. એટલે દીક્ષા તો લઈ લીધેલી,
ગોપાલદેવ જ્ઞાનમાં જાણે છે. વહેલી સવારે 6 વાગે સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને ડુંગરસિંહ ગોસળિયા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર બનાવ્યો કે જાઓ મુનિને આપો. શિગ્રામમાં આવે છે, રથ આવ્યો કે આમમાં આમ બેઠી પ્રભુદેવ સૂતા જ નથી, આખી રાત રડે છે કે ત્યાં બેઠા છે ભગવાનને, હું અહીંયા છું. સૌભાગભાઈ તમારા માટે જ આવ્યો છું, અપાસરામાં વસ્તુ આપો. અહીંયા ન અપાય કે ત્યાં તો બધા ગુરુસ્ત હોય. ચાલો અંબાલાભાઈને ઘરે જાય કે કાલે જાશું આપણે. અંબાલાભાઈને ઘરે નીચે બધા આવતા હોય, મોટું ઘર એ જમાનામાં, નગર શેઠનું ઘર. એમાં અંબાલાલ લાલચંદ વકીલ, અંબાલાલ મગનલાલ, એના બધા પૈસા પિતામહને સંતાન નહોતું એટલે દત્તક ગયા લાલચંદ બાપાને ત્યાં. એ વકીલ એ જમાનાના, એના બધા પૈસા, એટલે મોટું કુટુંબ એટલે બધા આવતા હોય ને. તો ભાઈ અહીંયા નહીં, અમને ગુપ્તમાં કીધું, બેડીએ ચડ્યા કે આ સાધન આપ્યું છે તમને, સજ આત્મ સ્વરૂપ પરમગુરુની 5 માળા કરજો. ત્યારે પ્રભુશ્રીને ભાવ કહેવાય છે સવિજી કરું શાસ્ત્ર, બીજા મહારાજને આપો ને, અમને આજ્ઞા નથી કે. પણ કયું છે મોટા મહારાજને આપજો, એને જે કરવું હોય કરે. એટલે પ્રભુશ્રી નક્કી કરે આપવું કે નહીં. પ્રભુશ્રી બીજા સાધુને નહીં, આપણને આપી દીધું, લાયક નતો તોય. શીર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. હવે આપણે ગુનામાં આવશું જો આ નહીં કરીએ ને બરોબર. મહાવીર સ્વામી, શ્રીમદ રાજચંદ્ર, લઘુરાજ સ્વામી બધાને ગુનામાં આવશું આપણે. આપી દો, અમે લૂંટાયું કે અમને છૂટ આપી છે કે જેને આપવું એને આપજો, અમારે બધાને આપવું જ કે. મારું ગમે એ થાય કે મારા સ્વામીને તો યાદ કરે છે. જેના વરના વખાણ થાય એ આર્ય કુળની કન્યા તો રાજી જ થાય ને કે મારા ધણીના તો વખાણ થાય છે. મારું જે થાય લોકો ચાંદલો કરે, થાનકવાદી સાધુને ચાંદલો કરાય, ફૂલ અડાય, ફૂલ મૂકે. આ પટેલ લોકો મંત્ર લેવા જાય ને, બગન બાપા કે મેં રૂપિયાનો સિક્કો મૂક્યો કે. જૈન સાધુ સળી લઈ આવ્યા હોય ને, સોય ફાટેલું, સૂર્યાસ્ત પહેલાં આપી દેવી પડે, ને તો ઉપવાસ કરવો પડે 3. અમે ઝેરના ઘૂંટડા પી ગયા કે મારા ધણીને યાદ કરે છે ને, અમને આ ગમતું છે ચાંદલા ને ફૂલને. અમારા પરિગ્રહ હોય જૈન સાધુને, એ મંત્ર તો મળ્યો. હાશ હજી પછી એકવાર થોડું જમીએ ને આપણે, એક થોડુંક ચાખવા આપે ખાલી, થોડીક બાસુંદી, એટલે ફરી વાર ક્યારે આવે ભીખાભાઈ, એવું થાય ને કે જલ્દી આવે. બીજું કીધું છે કે તમને દર્શન આપશે, ક્યારે આપશે કે 1-2 દિવસમાં જ આવશે. બીજે દિવસે અહીંયા આવ્યા, તૈયાર થઈ ગયા બધા, મુનિ તૈયાર છે. સૌભાગભાઈને ગોપાલદેવ આવે છે ગાડામાં. સૌભાગભાઈ જોયું કે મુનિ છે, સામે લેવા જાય છે. પ્રભુશ્રીજી, દેવકનજી મુનિ, મોહનલાલજી મહારાજ, 7 મુનિ. એ તો ગૃહસ્થ ને સૌભાગભાઈ તો બહારથી, ગોપાલદેવ એક બહારથી તો ગૃહસ્થ જ. એટલે ગોપાલદેવ તો બેઠા શિગ્રામમાં. સૌભાગભાઈ ઉતરી ગયા જમ મારીને કે મુનિ ચાલતા ચાલતા લેવા આવે છે, મારા ગાડામાં કેમ બેસાય? તરત જ આવીને બધા ગોપાલદેવના ભક્ત ને, ચાલતા ચાલતા આવ્યા. ગોપાલદેવ ગાડામાં જ છે, અહીંયા ગાડું છોડ્યું ગોપાલદેવ. પછી અહીંયા ઉતરે, આપણે વાત કરી ત્યાં ઉતર્યા, ને પછી અહીંયા બોધ શરૂ થાય છે. પહેલે દિવસે પ્રભુશ્રીજીનો વારો હતો, હમણાં લંબાણમાં વાત કરશું. બીજે દિવસે દેવકનજી મહારાજનો, ત્રીજે દિવસે મોહનલાલજી મહારાજનો. બધાને બેસવાનું. મૂળ સવાલ પહેલે દિવસે પ્રભુશ્રીજીનો, બીજો દેવકનજી મુનિનો, એવી રીતે. પ્રભુશ્રી બેઠા, ગોપાલદેવ બેઠા. અહીંયા અંબાલાલભાઈ પાછરું વડ હતો, મોટો વડ હતો. એ ગોપાલદેવ બધા પાછરેલું ને મુનિ તો એમને ઉગાડે પગે કે મારે બેસાય કેમ સિંહાસન ઉપર, કાઢી નાખ્યું, નીચે બેઠા જમીનમાં. ગોપાલદેવ એક પણ નિયમ તોડ્યો નથી ગોપાલદેવે કે મુનિ એમને બેસે, ઉગાડે પગે આવ્યા, સમાગમ અર્થે, આત્માર્થે, અને મારે એ જાજમ ઉપર બેસાય. ગોપાલદેવ નીચે બેસી ગયા, કાંઈ બોલ્યા વગર. અંબાલાલભાઈ પાછરેલું બધું, બેઠા નહીં, અહીંયા બેઠા એમ જ મૌનમાં. આમ જ પદ્માસન લગાડીને બધા મુનિ બેસી ગયા. આ બધું અંબાલાલભાઈ, સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા. આંખમાંથી આંસુ જાય પ્રભુશ્રી. ગોપાલદેવ તો બધું જાણે છે જ્ઞાન. શરૂ કર્યું પ્રભુશ્રીજીએ, આ મોહપતિ મારે જોતી નથી કે તમારા દર્શનમાં મને વચમાં આવે છે. આ પ્રસંગ, આ મુનિઓ, આ બધા શ્રાવક શ્રાવિકાઓ ફેંકી મોહપતિ કે આ હતી એટલે હું ન આવી શક્યો ને દર્શન સમાગમે, નહીં તો હું બેઠો હોત તમારે આખી રાત. ગોપાલદેવ પાછો નિયમ તોડ્યો જ નથી. તમે સંઘની સાક્ષી મોહપતિ લીધી જ ને. દેવકનજી મહારાજને કીધું મોટા મહારાજને મોહપતિ આપો, ફેંકવાનું પ્રયોજન નથી. આ બધું વાંચીએ તો ખબર પડે. લોકોને એમ છે, એટલે આપણે જે ગોપાલદેવના માર્ગમાં માને છે ને કે અમે છીએ, એ લોકોને એવા ખ્યાલ છે કે સામાયિક પ્રતિક્રમણ હોય જ નહીં. ગોપાલદેવે 3 પાઠ લખ્યા છે સામાયિકના, તો કે સામાયિક કેમ કરવી અને એના દોષ કેટલા છે. એટલે 32 દોષ કયા છે, પ્રતિક્રમણના પાઠ લખ્યા છે. એટલે સામાયિકને આ તો આવશ્યક કરવું જ જોઈએ એ ક્રિયા છે. એટલે ખોટા ખ્યાલમાં નથી રહેવાનું. આ તમે કે ફેંકો છો, તમે તો સંઘની સાક્ષી લીધું છે કે હમણાં, એટલે કે મોહપતિ ફેંકી દે તો જ્ઞાન થઈ જાય, કે મોહપતિ લગાડી દે, કે પૂજાનો ડાબલો લઈ જાય તો જ્ઞાન થઈ જાય, કે
સોપારીને બદલે બદામ મૂકે મોંઘી અને સાદા મોતૈયા ચોખાને બદલે બાસમતી મૂકે ને પૂજા કરે તો જ્ઞાન થઈ જાય. એ વાત જ નથી કાંઈ. જ્ઞાન તો જ્ઞાનીમાં છે ને. જ્ઞાનીની આજ્ઞા વર્તે તો જ્ઞાન થાય. બાકી તો બધી ક્રિયા જ રહી ને. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો ઉપજો જોઈ, પણ તોય બહારથી એ નિયમ તોડે જ નથી કોઈ જોઈએ કે હમણાં રાખો મોપતિ, એ ફેંકી દો તો કઈ જ્ઞાન ન થઈ જાય. કઈ રાખી મૂકો તો જ્ઞાન ન થઈ જાય. જ્ઞાન તો બીજી રીતે થાય. મુનિ આજ્ઞામાં રહેજો, એ વાત આવશે હમણાં. ત્યારથી જાપ કરવા માંડ્યા. સાધુની સમાચારી તો બધી કરવાની જ પછી, એમાં બાંધછોડ નહીં કંઈ. એ તો દીક્ષા લીધી એટલે છેલ્લા શ્વાસ સુધી સામાયિકમાં જ હોય ને સાધુ, એમ નિયમથી તો. સાથે આ ક્રમ આપ્યો કૃપાળુદેવે કે રોજ આ 5 માળા કરવાની. આપણે 3 કે 5, પણ સાધુને 5 આપેલી કૃપાળુદેવે. બાકી ઘણી બધી વાત છે. એ અહીંયા શું વાત થઈ એ હમણાં અવસરે સભા મંડપમાં કરીએ. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં પ્રભુશ્રીજી રડ્યા, કૃપાળુદેવને રોવડાવ્યા. કૃપાળુદેવના આંખમાંથી આંસુ, પ્રભુશ્રીજીના આંખમાંથી આંસુ કે મને આ વેશ વચમાં આવે છે તમારા દર્શનમાં. એટલે આ કાળ એ રીતે દીક્ષાને અનુકૂળ નથી. આત્મજ્ઞાની ન હોય ને એની નીચે તમે દીક્ષા લ્યો એટલે એની બધી પરમાર્થિક રીધિ સીધી જે હોય આવી જાય ને. આત્મજ્ઞાન તો છે નહીં એટલે બધા લક્ષણ અપલક્ષણ આવી જાય ને. જેવા નરને સેવીએ તેવી દે ફળ પત. કૂવામાં હોય તો અવડમાં આવે ને. સર્વસંગ કરે જ છૂટકો છે. પાછો કૂપાજો તો સિદ્ધાંત મૂક્યો છે, યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. એમાં સંસાર છોડવો જ પડશે, આજે કાલે, લાખ વર્ષ પછી કે પહેલા. પણ ક્યારે? આંધળુક્ય કરવાના નથી, તૈયાર થવું પડે. ક્રોધ, માન, માયલોભ ઘટ્યા છે, 5 ઇન્દ્રિયના વિષયો ઘટ્યા છે. ને તો શું થાય? સાપ કાચલી છોડી દે એટલે વેશ બદલી લીધો, ઝેર હારે લઈ જાય અપાશ્રમમાં. કહા ભયો ઘર છાંડ કે તજ્યો ને માયા સંગ, સાપ તજી જીમ કાચલી, 20 તજ્યોની અંગ. એવું થાય પછી. એટલે બે બગડે ને, અતો ભ્રષ્ટ. ઉભય ભ્રષ્ટ થાય. દીક્ષા લેવાની જ છે, પણ કોના હાથની છે? પહેલા દિવસે ક્યાં સંકિત ન થઈ જાય સાધુને. નૌકારમાં પ્રવેશ પામે બધા આત્મજ્ઞાની હોવા જોઈએ, પણ જેના અંડર એને દીક્ષા લીધી છે એ આત્મજ્ઞાની હોવા જોઈએ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, આત્મજ્ઞાનીની અને આત્મજ્ઞાનીના ખરા આશ્રિતની. બધા નિયમો કીધા છે આગમના. આમાં વાંચીને જૂના આગમ આચરણ સૂત્ર 1000 વર્ષ, એમાં પછી લખ્યું જોઈએ બધું. કોઈ બધું કે એક પણ વાત અમે જીનેશ્વર ભગવાને કહ્યું હોય એનાથી વધારે ઓછી કહીને અમારે અધોગતિ જવું નથી. આપણે બોલીએ ને પ્રતિક્રમણમાં કાનો, માત્રા, મીંડી, પદ ઓછું, અધિક, વિપરીત ભણાણું હોય તો તત મિચ્છામી દુક્કડમ. વાત જ નથી, ભૂલ કરી જ નથી કે અમારે બીજું કંઈ કહેવું જ નથી. મૂળ મારક સાંભળો જીનનો રે, મારો નહીં. કેમ? પૂજા કરાવી છે? નોય પૂજા દેની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. અમારે દુઃખ વાળું નથી ખોટી વાત કરીને. ખાલી 50% ખોટું બોલ્યા મહાવીર સામેનો જીવ કે ત્યાંય ધર્મ છે ને અહીંયા ધર્મ છે, તો આટલા ભાવ કરવા પડે. તો 100% ખોટું બોલે શું થાય? અમે સાથે હતા કે અમારે ભૂલ નથી કર્યું, અમને શીખવાડ્યું જ મહાવીર સ્વામી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ચાલો સભા મંડપમાં.